એક મહત્વના સમાચાર વાવ-થરાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવાર જોગાજી રાજપૂત સામે ગદ્દારીના આક્ષેપો. ફોર્મ ભરવાના અંતિમ દિવસે જોગાજી રાજપૂતે પક્ષ સાથે છેડો ફાડ્યો. ગુલાબસિંહ રાજપૂતનો પ્રહાર. ભાજપ સામે જીતી શકે તેમ નહોતું એટલે લાલચ આપીને જોગાજી પાસે આવું કામ કરાવ્યું. જ્ઞાનીબેન ઠાકોર લાલગુમ. વિશ્વાસ અને ખાનદાનીના કોઈ દસ્તાવેજ નથી હોતા. લોકશાહીને કલંક લગાવવાનું કામ કર્યું છે. કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે જોગાજીએ સમગ્ર વિસ્તારના લોકોને પક્ષ સાથે દગો કર્યો છે. ભાજપ જીતી શકે તેમ ન હોવાથી જોગાજીને લાલચ આપીને મેદાનમાં ઉતાર્યા હોવાનો કોંગ્રેસનો દાવો. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સ્પષ્ટ કહ્યું કે બિનહરીફ થવાની વાતો ચાલે છે તે તદ્દન પાયાવિહોણી છે. જ્ઞાનીબેને વધુમાં ઉમેર્યું કે આવનાર સમયમાં પ્રજા અને કોંગ્રેસ પાર્ટી આ ગદ્દારીનો જડબાતોડ જવાબ આપશે. સૌપ્રથમ તો નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ હતી. તમામ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, આ ત્રણેય જે બનાસકાંઠા અને વાવ-થરાદ એ સંપૂર્ણ રીતે તમામના ફોર્મ પાર્ટીએ ભરીને મેન્ડેટ પણ આપ્યા. તમામ ઉમેદવારોને જે પોતાના આગેવાનોએ તાલુકા કક્ષાએ જે ઉમેદવારો નક્કી કર્યા હોય તે પ્રમાણે એમને મેન્ડેટ આપ્યા છે. દુઃખ સાથે કહેવું પડે, આપે જે પ્રશ્ન પૂછ્યો વાવ-થરાદ જિલ્લાની પરોલ જિલ્લા પંચાયત, તો ત્યાં કોંગ્રેસના એક મજબૂત આગેવાન કે જે વર્ષોથી પરંપરાગત રીતે એ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને છેલ્લી ઘડીએ કોઈ કયા કારણોસર શું છે તો કાંઈ નહીં, પણ એમને ભારતીય જનતા પાર્ટીમાંથી ફોર્મ ભર્યું અને કોંગ્રેસના મેન્ડેટનો અનાદર કરીને જે ફોર્મ એક કોંગ્રેસ પાર્ટીનું જે કહેવાય મેન્ડેટવાળું, એમાં ક્યાંક ને ક્યાંક એમની પોતાની વ્યક્તિગત જે સ્વાર્થ વૃત્તિ હોય કે જે હોય તે, પણ એના કારણે પાર્ટીને કલંક લગાડ્યું છે, આગેવાનોને, કોંગ્રેસ પાર્ટીને અને જે તે સમાજમાંથી આવે છે એ સમાજ માટે પણ હું માનું છું ત્યાં સુધી એક નામોશી ભર્યું પગલું એ પરોલ સીટના ઉમેદવારે કોંગ્રેસ પાર્ટીના એ કર્યું છે. ખેર બીજા ઉમેદવારો હજી આમ આદમી પાર્ટીનો ઉમેદવાર પણ એ સીટ ઉપર છે, અપક્ષ છે, એટલે એ બિનહરીફની વાત થતી હોય તો એ તદ્દન ખોટી છે. પણ પાર્ટી સાથે એક વફાદારી ભર્યો સૈનિક જ્યારે એક આવું કામ કરે ત્યારે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે આગેવાનો હોય, ધારાસભ્યો હોય, જવાબદારો હોય, એને ઠેસ પહોંચતી હોય છે. હું આપના માધ્યમથી બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનો, વાવ-થરાદના કોંગ્રેસના આગેવાનો અને અમારી ચૂંટણી લડતા ઉમેદવારોને એટલું ચોક્કસથી કહું છું કે વિશ્વાસ, ખાનદાની, આના કોઈ દસ્તાવેજ નથી હોતા અને એના દસ્તાવેજ નથી હોતા ત્યારે જે ઉમેદવારો ચૂંટણી લડો છો એ તાકાતથી ચૂંટણી બધા લડશે, લડી રહ્યા છે. અમે બધા એમની સાથે છીએ. આવીને હું જે કાંકરેજ તાલુકાની અંદર સિહોરીમાં કે જે તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ એ ખુદે છેલ્લી 2 મિનિટની અંદર ભાજપમાંથી જિલ્લા પંચાયતનું ફોર્મ ભર્યું અને કોંગ્રેસના નીચે તાલુકાના ડેલિગેટોના જે મેન્ડેટ એની પાસે હતા પ્રમુખના નાતે, એટલે 4 કે 5 સીટેના મેન્ડેટ તેણે રજૂ ના કર્યા. આવો એક જવાબદાર હોદ્દેદારો જ્યારે પાર્ટી સાથે અને વિસ્તારના મતદારો સાથે અને એક લોકશાહી સાથે એક ડેમોક્રેસી, એક લોકશાહીને કલંક લગાડે એવું કામ કરતા હોય એ તંદુરસ્ત લોકશાહીની હરીફાઈ નથી. અને વ્યક્તિગત સ્વાર્થ માટે એમને કદાચ ચૂંટણી ના લડ્યા હોય, બીજાને કીધું હોત તો એ વસ્તુ વ્યાજબી છે કે ભાઈ હું ચૂંટણી કોંગ્રેસમાંથી લડવા માગતો નથી, એ એમનો વ્યક્તિગત સ્વતંત્ર અધિકાર છે. પણ એક પ્રજા સાથેનો વિશ્વાસઘાત કરી અને એક લોકશાહીને આવનાર સમયને કલંક લગાડવા માટેનું આવા લોકો કામ કરતા હોય તો એની સાથે પ્રજા કોઈ એમના ભેગી નથી અને એનો જવાબ એ આવનાર સમયની અંદર કે જ્યારે જ્યાં આપવાનો થતો હશે ત્યાં કોંગ્રેસ પાર્ટી અમે બધા અને પ્રજા આપશે. જિલ્લા પંચાયતના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા જોગાજી ચૌહાણનો એક ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન હતા અને એક ભરોસો જેના પર રાખી શકાય એવા આગેવાન હતા. એમના કારણે એમની ઈચ્છા હતી કે મારે ચૂંટણી લડવી છે અને સૌ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો એમને સમર્થન આપ્યું અને સિંગલ એમનું નામ મૂકીને એમને ઉમેદવાર બનાવ્યા હતા. પણ જેમ ભાજપની આ વખતે આખા જિલ્લાની અંદર જે રીતે વાતાવરણ ખરાબ હતું, જીતી શકાય એમ હતું નહીં, એટલે ડાયરેક્ટ ચૂંટણી ના લડી શક્યા, તો ક્યાંક આવે છે નેતાઓને તોડી લોભ, લાલચ, સત્તાની જિજ્ઞાસાની અંદર આજે ગદ્દારી કરી છે. અને આ ગદ્દારી કોઈ માત્ર એક પક્ષથી નહીં
આ વિસ્તારના તમામ લોકો સાથે કરી છે કે ચૂંટણીમાં 8 વર્ષે ચૂંટણી આવી હતી, એટલે ચૂંટણીમાં લડીને હારજીત થઈ શકે. અને કદાચ એમને ભાજપમાંથી લડવું હતું તો સામે છાતીએ આવીને લડવું હતું કે હું ભાજપમાંથી લડવા માંગુ છું, પણ કોંગ્રેસમાં ઉમેદવારી ફોર્મ ભર્યું અને પછી છેલ્લી ઘડીએ ચાહે ભોરલમાં હોય અથવા તો જે રીતે કાંકરેજમાં આજે 2 બનાવ બને, કોંગ્રેસના બંને જગ્યાએ વરિષ્ઠ આગેવાનો ભરોસો જેમ વાત કરી કે ભાઈ વફાદારીના દસ્તાવેજ ના હોય, કોંગ્રેસના સામાન્ય કાર્યકર્તાઓ પણ જ્યારે આપણે વિશ્વાસ મૂકતા હોય ત્યારે આ તો એક વરિષ્ઠ આગેવાનો હતા અને બંને દ્વારા જે રીતે પાર્ટીના મેન્ડેટ અને લોકોના જે લોકશાહીના પર્વની જે હત્યા કરવામાં આવી ખૂબ દુઃખદ છે. પણ ચૂંટણી શરૂઆત છે, હજી ઘણા બધા ખેલ થશે. ભાજપ સત્તા છે, અધિકારીઓ એમને લીધે કામ કરે છે અને જે રીતે ડાયરેક્ટ જીતી નથી શકતી ત્યારે જેમ સુરતની અંદર કરવામાં આવ્યું હતું કે ભાઈ લોકસભાના ઉમેદવારનું ફોર્મ ખેંચાઈ નાખવામાં આવ્યું, એવી રીતે અહીંયા પણ કર્યું છે. એટલે સીધી રીતે જીતા એમ નહોતું અને વાતાવરણ વાવ થરાદ હોય બનાસકાંઠામાં એમના માટે ખરાબ હતું, એટલે લોભ લાલચ આપીને આવી રીતે એક ગદ્દારી કરવા માટે આગેવાનો મજબૂર ખાસ કરીને એમની સામે કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરવા તૈયાર તો એવા ઉમેદવારને લીધે શું કહેશું? એટલે કહું છું ને, ભાજપનું વાતાવરણ ખરાબ હતું, સીધી રીતે જીતી શકાય એમ હતું નહીં, એટલે આવી રીતે કોંગ્રેસના મજબૂત આગેવાનોને જાણે બીજેપી લઈ જઈને બિનહરીફ કરી નાખે અને એક લોકશાહીની અંદર સામે સામે લડવું જોઈએ. ભાજપને પણ ખેલદિલી સાથે લડવું જોઈએ, કોંગ્રેસને પણ લડવું જોઈએ હતું, પણ જે પણ કારણથી જે વ્યક્તિગત પોતાની ઈચ્છા કે મહત્વાકાંક્ષાના લીધે આજે થરાદ વિસ્તારના તમામ સમાજના લોકોનો એક દિલની લાગણી દુભાય એવું કામ કર્યું છે.